જય માતાજી ભાઈઓ, હું છું દીપક ઠાકોર. સ્વાગત છે તમને નયા બ્લોગમાં. આજે ઠંડીનો મોસમ છે, વાતાવરણ એવું છે, વરસાદ આવે છે, ઠંડી પણ લાગે છે, તો સ્વેટર પહેર્યું છે ઠંડી ના લાગે એટલે. અને આજે હું ખેડૂતની હાલત શું છે એવું આજે બતાવીશ. કારણ કે આ માવઠાના કારણથી જો આ ડાંગર શું હાલત આવી છે. આજે ખેડૂતની જેને મહેનત કરી 4 મહિના, એની શું હાલત કરી છે જોવા માવઠાએ. જો આ ડાંગર તમે જોઈ શકો છો, આખું ખેતર આ માવઠાએ હાલત શું કરી છે. જો ડાંગર લેવી એવી જ રાખી નથી, પણ 4 મહિના જેને મહેનત કરી હોય અને હાથમાંથી કોળિયો આવેલો ગયો હોય તો કેવું લાગે. આપણા મહિનાનો પગાર આપણા 2 દાડા મોડો આવતો પણ આપણે સહન નથી કરી શકતા. પણ એક ખેડૂત છે જે આખી સિઝનની પથારી ફેરવી નાખી આ માવઠાએ, તો આખું સિઝન એમને ભોગવવું પડે છે. તમે જોઈ શકો છો શું હાલત કરી છે. હવે 4 મહિનાનું મહેનત પાણીમાં જાય એટલે શું થાય તો જો. લાખો રૂપિયાનો ખર્ચો, લાખો રૂપિયાનું જે ધન એ પણ કુદરત હારી જતો. આ અમારે જો આ ભાઈ પણ, આ અમારા ઘર છે, અમારું ગામડું છે. આ ગામડા જેવી તો મજા ક્યાં જ નહીં, ચાહે સિટી હોય કે અમેરિકા હોય કે ગમે તે હોય, પણ ગામડા જેવી મજા તો ક્યાં આવે જ નહીં. તમે જોઈ શકો આ જે ખેડૂતે લઈ લીધી તો એને તો ફાયદો જ છે, પણ અમે તો બહુ નુકસાન, એટલે બહુ અતિશય નુકસાન આવી ગયું. તમે એક વખત ખેતી કરીને જુઓ અને તમારા હાથમાંથી આર્ય છીનવી જાય ને, તમારા હાથમાંથી કોળી છીનવી જાય, તમારા હાથમાંથી જે મહેનત કરેલી પાણીમાં જાય ને, તો તમને બહુ દુઃખ થાય. તમે જોઈ શકો છો, તમને આખું ખેતર બતાવીશ જેમાં કારણ કે ડાંગરની તો હાલત શું કરી છે. જો જોઈને મને કોમેન્ટ કરજો કે કેવી હાલત આવી છે. આ અમારા કાકા જો, આ પણ ખેતી જ કરે છે. આ વિનોદભાઈ આ વિડીયો ઉતારીએ શું છે બોલો. ખેડૂત યાર બહુ વરસાદ પડ્યો યાર. અમારે ડાંગર ને હવે આવક લેવાની છે નહીં, અમારે દિવાળી છે નહીં કરવાની. સાચી વાત. હા, કેવી હાલત કરી ને, બહુ હાલત કરી નાખી યાર. બહુ મહેનત કરી પણ શું કરવાનું. આખી માનીએ હાલત તો સારું છે. સાચી વાત. સરકાર હવે તો સરકારે કીધું છે, આ તો વાંચ્યું છે, સરકાર આપે તો આપડે તો ઠીક છે, પણ આ જે આપડે ખોયેલું ધન શું કે છે, હવે હાલેલું ધન જેવું બાતલ. હવે શું કરવાનું. સાચી વાત. તો જોઈ શકો છો આ બધી ડાંગર ની પથારી ફેરવી નાખી, અને આ માવઠાનું કઈ ઠેકાણું જ નહીં હોતું કે ક્યારે આવે ક્યારે ના આવે. એનો કઈ સમય નથી, એનો કઈ ટાઈમ નથી, ગમે ત્યારે માવઠું આવી જાય. જોઈ શકો છો, એથી ઉપર તમને બતાવું જો શું હાલત આવી છે અમારા આ ગુજરાતમાં. આખા ગુજરાતમાં માવઠું છે. જ્યાં જ્યાં મગફળી વાવી હોય, કપાસ હોય કે ડાંગર હોય, એ બધે જ આવું થયેલું છે. બધા ખેડૂતના, એક ખેડૂતના નહીં, અમારા ગામમાં એકલા નથી, પણ બધા ખેડૂતના આવું થયેલું છે. નુકસાન ઉપર નુકસાન જ આવ્યું. ઘણી વખત નુકસાન આવી રીતે આવે છે કે માવઠું થાય ને ડાંગર કપાસ જે હોય પણ બધું જ પાણીમાં મહેનત જતી રહે. પણ હવે એક ખેડૂત શું કરી શકે, જે 4 મહિના તડકો સાર જોયા વગર મહેનત કરેલી હોય, એ ખેડૂત શું કરે પછી. હા, જો આ તો સારું છે, જેના પાસે પૈસા હશે એ સહન કરી શકે. બાકી જે ગરીબ માણસો હોય, જેને પૈસા કોકના જોઈ ઉછીને લઈ ખેતીવાડી કરી હોય, અને એ ખેતીવાડીનો પાક તમને મળે નહીં, તો એ બચારો એક ખેડૂત શું કરે. એને મરવાના દાડા સિવાય એને કઈ બીજું ઉજર નહીં. કારણ કે જો અહીંયા પણ બીજી લઈ લીધી, પણ આ જે નથી લીધી એ તમે જોઈ શકો છો. જો આ બીજી બધી લઈ લીધેલી, પણ આ માવઠાના કારણથી આ બીજી નથી લીધી. જો કેવું ખેતર ઊનું પડી છે. હવે ઘણો આટલો પાક 1 લાખ રૂપિયા ઉપરનો હશે. આમ તો ભાવ તો 3-4
રૂપિયા જેવું હે, 300-400 રૂપિયા જેવું. બાકી તો તમે જોઈ શકો છો. હવે ભાવ પૈસા ગણો જઈએ તો આ 2-3 લાખ રૂપિયા જે હોય એ પૈસાનું તો આપણે ખબર નહીં, પણ બહુ દુઃખ થાય છે ત્યારે જોઈને કે હવે બચારા ખેડૂતે ને કશું જોયા વગર મહેનત કરી અને એને ખબર છે કે ચલો આ 4 મહિના પછી આપણે તો ધન મળવાનું છે, આપણા પૈસા આવી જ જાય, તો શું કરે કે માવઠું આવીને આવું કરી નાખે વિખરે ફેર. જોઈ શકો છો આ બધી, જો અહીંયા પણ લઈ લીધી છે, એટલે આમને તો સારું છે કે લઈ લીધી છે. બાકી જેને નથી લીધી ને તો બહુ જ નુકસાન પડ્યું છે. તો આ બાજુ હા, પણ એ બાજુ તો સારી છે. તો બધી જ ડાંગર બતાવીશ કે ડાંગરમાં શું થયું છે, શું નુકસાન થયું છે. તો જોઈ શકો છો આ લઈ લીધેલી છે. આ છે એક બોર, જેમાં બધા મજૂર કામ કરવા આવે છે. છાત મહેનત જિંદાબાદ. બધી ડાંગરનું પથારી ફેરવી નાખી. હવે પાછું છાંટા ચાલુ થઈ ગયા. છાંટા ચાલુ થઈ, ઠંડી લાગે છે. ઠંડી અતિશય લાગે છે, એટલે સ્વેટર પહેરવું પડ્યું. કારણ કે સ્વેટર પહેરે તો ઠંડી જબરજસ્ત જોઈ શકો છો. અહીંયા પણ એ જ હાલત છે, બધે ખેતરોમાં એ જ હાલત છે, જોઈ શકો છો. બધે જ ખેતરમાં એ જ હાલત છે કે જ્યાં જોવા તો ડાંગરની તો પથારી ફેરવી નાખી છે. હવે ડાંગરને લેવાનું કઈ રીતે લઈએ, પણ એમાં પણ અમુક બગડી ગયેલી હોય, અમુક સારી નીકળે, એના કારણે ભાવ પછી તમને ઓછો મળે. સારી ડાંગર હોય તો વધારે મળે, ખરાબ ને સારી બંને ભેગી હોય તો ઓછો ભાવ મળે. તમે શું કરો આવા ટાઈમ ઉપર વિચારો. તમે 4 મહિનાની મહેનત કરેલી જે પાણીમાં જાય, 4 મહિનાની મહેનત કરેલી જે પાણીમાં જાય, તો તમને શું હાલત આવો. તમે ધીરજનું ફળ મીઠું હોય, પણ આવું તો ફળ મીઠું ના હોય. તમે જોઈ રાખો, જે પેલા ભાઈએ લીધી એને તરત લઈ લીધી, પણ આ ભાઈએ ધીરજ રાખી, કારણ કે એને હજુ લેવાનો ઈરાદો નતો, તો પણ જોઈ શકો છો જ્યાં લેવાનો સિઝન આવે ત્યારે જ તે આવું માવઠું થાય તો શું હાલત આવે. બહુ જ ખતરનાક. જો વાતાવરણ તો જો ફરતી ઓળ્યું. જોઈ શકો છો અત્યારે ધાબા ઉપર આવે છે, અને તમને જે ખેતી તમને બતાવું છું એની શું હાલત આવી છે. તો જોઈ શકો છો બધી ડાંગરની મહેનત પાણીમાં જઈ જોઈ શકો છો. આ પણ એક ખેડૂતની છે, આ પણ ખેડૂત. જ્યાં જુઓ તો ખેતીવાડી. અમારા ગામડામાં તો આજ ખેતીવાડી થાય છે. આ અમારું જોઈ શકો છો, આ અમારું ગામડું છે, જે મસ્ત નજારો આવે છે. અને ગામડા જેવી તો ક્યાં મજા જ ના આવે. તમે લાખો કરોડો બંગલામાં રહેતા હોય, ગામડા જેવી તો ક્યાં મજા જ ના આવે. તો જોઈ શકો છો અમારું મંદિર છે. પણ આ જે ખેડૂતના વેદના તમે જોઈ શકો છો. જે 4-6 મહિના મહેનત કરેલી હોય, હાથમાં આવેલો કોળિયો એ પણ છીનવી જાય તો શું વેદના આવે એ તો ખેડૂત જ જાણે. બાકી તો આપણે તો નાના માણસ છે, આપણે તો કઈ સહાયતા કરી તો નહીં તે. પણ હું તો કહું, આ તમે જોઈ નથી તમને શું થાય છે, તમે જોઈ શકો છો. તો જય માતાજી. આ ખેડૂત વિશે તમે થોડું ઘણું વિચારજો. અને અહીંથી હવે બ્લોગ પૂરો થાય છે. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેટલું ભણે એટલું શેર કરજો.